ગેંગસ્ટર મુકેશ હરજાણીને છાતીમાં ગોળી ધરબી દેનાર અનિલ ઉર્ફે એન્થોનીના વારસિયા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે હથકડી સાથે વરઘોડો કાઢ્યો હતો, જે જોવા સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે એન્થોનીનો વરઘોડો કાઢીને પોલીસની તાકાતનો પરચો બતાવી દીધો હતો અને વિસ્તારના રહીશોને ટપોરીઓથી ગભરાવાની જરૂર નથી તેવો સંદેશો આપ્યો હતો। ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યાના ગુનામાં પોલીસે અનિલ ઉર્ફે એન્થોની મૂલચંદ ગંગવાણીની પોલીસે વારસિયાના અલ્પુ સિંધી નામના વેપારી પાસે ₹2 લાખની ખંડણી માંગવાના ગુનામાં ધરપકડ કરી હતી। ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા કર્યા બાદ વારસિયા વિસ્તારમાં પોતાની ધાક જમાવી ડોન બનવા માંગતા અનિલ ઉર્ફે એન્થોનીની એક સામાન્ય ગુનેગાર છે, તેનાથી કોઈને ગભરાવાની જરૂર નથી તેવો સંદેશો આપવા માટે આજે ક્રાઇમ બ્રાન્ચે એન્થોનીનો હથકડી સાથે વારસિયા વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો। છાતી કાઢીને ફરનાર અને લોકોને ધાકધમકી આપનાર એન્થોનીનો વરઘોડો કાઢ્યો ત્યારે એન્થોની નીચા માથે વિસ્તારમાં ફર્યો હતો। એન્થોનીના વરઘોડાને જોવા માટે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। थोड़ा दूर लो, તમે દૂરથી તમને સારું ભાવશે। દૂરથી લો તમે લોકો। હા તારા વાળાને કહેને પણ મને કહે ગાડી વાળા